ધારી તાલુકા ભાજપ સંગઠન દ્વારા સ્વદેશી વસ્તુ અપનાવો અભિયાન અંતર્ગત ધારીના દરેક વેપારીઓ સાથે મુલાકાત કરવામાં આવી। સ્વદેશી વસ્તુનું વેચાણ કરી આત્મનિર્ભર ભારતના સ્લોગન અનુસાર ધારી ખાતે ધારી તાલુકા ભાજપ સંગઠન દ્વારા દરેક વેપારીઓ સાથે સ્વદેશી વસ્તુ અપનાવી અને વેચાણ કરવું તે બાબતને લઈ દુકાને જઈ મુલાકાત કરવામાં આવી હતી। ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ સાંસદ ભરતભાઈ સુતરિયાની પ્રમુખ ઉપસ્થિતિ વચ્ચે તાલુકા ભાજપ સંગઠન દ્વારા આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો। આ તકે ઉપસ્થિત અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા, તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ રૂપારેલિયા, પ્રિતેશભાઈ સિરોયા, તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા, આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, જીતુભાઈ જોશી, સરોજબેન દેવમોરારી, પરેશભાઈ પટની, નિર્મળાબેન લુણગાકર, અનવરભાઈ લલિયા, ખોડાભાઈ ભુવા, મનસુખભાઈ ભુવા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા। આજે અમે ધારીની મેન બજારમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે જીએસટી ઘટાડ્યું ને સ્વદેશીનું જે આખું એક ઉપાડ્યું છે ઝુંબેશ, લોકલ ફોર વોકલ, આ બધી ઝુંબેશો જ્યારે શરૂ કરી છે એના ભાગરૂપે અમે ધારીની મેન બજારમાં બધા વેપારીઓને મળવા માટે આવ્યા છીએ અને વેપારીને લોકલ ફોર વોકલની પણ સૂચના આપી છે અને એ સિવાયનું જે કાર્યક્રમ છે આ ખાસ કરીને જીએસટીનો છે, આ જીએસટીના દરેક વેપારીને મળી અને એનો કેટલો ઘટાડો થયો, વેપારીને કેટલો ફાયદો થયો એના માટે મળવા માટે નીકળ્યા છે। એમાં આપણા પાર્ટીના અમરેલી જિલ્લાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, અમારા પાર્ટીના પ્રમુખ શ્રી મૃગેશભાઈ અને પાર્ટીના તમામ આગેવાનો સાથે અત્યારે ધારીની મેન બજારમાં અમે વેપારીઓને મળી રહ્યા છીએ।